ભવાની સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના તારીખ 1/8/2007ના રોજ 3 વ્યક્તિ દ્વારા ચાલુ કરવામાં આવી હતી અને આજે મોટો વટવૃક્ષ બની ગયું છે, જેમાં અનેક સેવાઓ થાય છે. ખેરગામ નજીક ભવાની સેવક ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ દત્ત મંદિર દ્વારા સંચાલિત આશ્રમ શાળા, જેમાં આદિવાસી વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારના 232 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આશ્રમ શાળાનું રિઝલ્ટ 100% છે. તેમજ આશ્રમ શાળાના એક પણ બાળક પાસેથી ફી લેવામાં આવતી નથી. સાથે સાથે આશ્રમ શાળાના બાળકોને હોસ્ટેલમાં રહેવાની ખૂબ સારી એવી વ્યવસ્થા છે. તેમજ સાથે સાથે ભોજનની સેવા પણ આપવામાં આવે છે, જેમાં 2 ટાઈમ ભોજન, 1 ટાઈમ નાસ્તો અને રવિવારે મિષ્ટાન સાથે ભોજન કરાવવામાં આવે છે. એક પણ બાળક પાસે તેની પણ ફી લેવામાં આવતી નથી. દર ગુરુવારે ગૌશાળામાં એક નિરણની ગાડી મંગાવી અને ગૌ સેવકો પોતાના હાથે ગૌશાળામાં નિરણવા માટે જાય છે. તેમજ ગૌશાળામાં અલગ અલગ પ્રકારની સેવામાં પણ ભાગ લે છે. જે ગૌશાળા નિરાધાર હોય છે, બીમાર વૃદ્ધ ગાયો હોય એવી ગૌશાળામાં જઈ અને સેવા કરે છે. આ સેવાને પહોંચી વળવા માટે સંસ્થાના અલગ અલગ દાતાશ્રીઓ પાસેથી દાન આવે છે. તેમજ જે દિવસે દાન ન હોય તે દિવસે સંસ્થાની બેલેન્સમાંથી નિરણની ગાડી આપવામાં આવે છે. દર વર્ષે 5000 નારિયેળમાં ઘી, ગોળ, લોટ મિશ્રણ કરી નારિયેળમાં કીડિયારું પૂરી અને અલગ અલગ વિસ્તારમાં જંગલમાં જઈ અને ઝાડવાના થડ પાસે મૂકવામાં આવે છે. અને આ સેવામાં નાના બાળકો, વૃદ્ધો તેમજ આજુબાજુની સોસાયટીના તમામ મેમ્બરો સાથ પુરાવે છે. દર વર્ષે દિવાળીના દિવસે આદિવાસી વિસ્તારમાં જરૂરિયાતમંદ પરિવારને મીઠાઈ વિતરણ તેમજ નાની કરિયાણાની કીટ વિતરણ કરવામાં આવે છે. તેમજ ધર્મ પરિવર્તન અટકાવવા માટેની વાતો કરી, વ્યસન મુક્તિની વાતો કરી, વ્યસનથી દૂર કરવાની કોશિશ કરીએ છીએ. દર વર્ષે ગંગા સ્વરૂપ બહેનોના 400 બાળકોને કોઈ પણ પ્રકારની જ્ઞાતિ જાતિ જોયા વગર ફ્રી નોટબુક વિતરણ કરવામાં આવે છે. તેમજ સાથે આવેલા ગંગા સ્વરૂપ બહેનો તેમજ બધા બાળકોને ભોજન કરાવવામાં આવે છે. અને દર મહિને 5 ગંગા સ્વરૂપ બહેનોને 2 મહિના ચાલે એટલી કરિયાણાની કીટ આપવામાં આવે છે. તો મિત્રો, તમે પણ જો આ સેવા કાર્યમાં ભાગ લેવા માંગતા હો તો તમે સ્ક્રીન ઉપર આપેલા QR કોડ સ્કેન કરી ગૂગલ પે કરી શકો છો. જય ગૌ માતા.